ओम श्री परमात्मने नमः। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता अध्याय 15 અને આજે શ્લોક 14 માં આપણે પહોંચ્યા છીએ। અને આ શ્લોક એટલે આપણે જે લોકો સ્વાધ્યાયમાં જાય છે એમને ખબર છે કે જે ત્રિકાળ સંધ્યા કરતા હોય તો બપોરના સમયે જે જમતી વખતે બોલવાનો શ્લોક છે એમાંનો આ એક શ્લોક છે। અને ત્રિકાળ સંધ્યા ના શ્લોક પણ આપણે આગળ જોઈશું, પણ અત્યારે હવે આપણે અધ્યાય 15ના 14મા શ્લોકમાં આગળ વધીએ। સમષ્ટિ શક્તિમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી હવે જે શક્તિની વ્યષ્ટિ જગતમાં ક્રિયાઓ થઈ રહી છે તેમાં ભગવાન પોતાનો પ્રભાવ બતાવે છે। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્તઃ પ્રજામન્યમ જદુર્વિદમ। સર્વ પ્રાણીઓના શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિ થઈને 4 પ્રકારના અન્નને પચાવું છું। અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ। 12મા શ્લોકમાં અગ્નિની પ્રકાશન શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન કર્યા પછી ભગવાન આ શ્લોકમાં વૈશ્વાનર રૂપી અગ્નિની પાચન શક્તિમાં પોતાના પ્રભાવનું વર્ણન કરે છે। અયમ અગ્નિર્વૈશ્વાનરો યો યમંતઃ પુરુષે યેને દમન્નમ પચ્યતે યદિ ધ મધ્યતે। જે આ પુરુષની અંદર અગ્નિ છે એ વૈશ્વાનર છે, જેનાથી જે અન્ન ભક્ષણ કરવામાં આવે છે તે પચાવવામાં આવે છે। એટલે કે આપણે જે જમીએ છીએ તે અન્ન પચાવવાનું કામ એટલે વૈશ્વાનર અગ્નિ છે એ કરે છે, એટલે એ પણ ભગવાન જ છે। તાત્પર્ય એ છે કે અગ્નિના બેઉ કાર્યો પ્રકાશ કરવો અને પચાવવું ભગવાનની જ શક્તિથી થાય છે। પ્રાણીઓના શરીરને પુષ્ટ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવાને માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહે છે। મનુષ્યોની જેમ લતા વૃક્ષ વગેરે સ્થાવર અને પશુ પક્ષી વગેરે જંગમ પ્રાણીઓમાં પણ વૈશ્વાનરની પાચન શક્તિ કામ કરે છે। લતા વૃક્ષ વગેરે જે ખાતર અને જળ ગ્રહણ કરે છે, પાચન શક્તિના દ્વારા તેનું પાચન થવાના ફળ રૂપે જ તે લતા વૃક્ષ વગેરેની વૃદ્ધિ થાય છે। પ્રાણ અપાન સમાયુક્ત। શરીરમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન આ 5 પ્રધાન વાયુ તેમજ નાગ, કુર્મ, કૃકર, દેવદત્ત અને ધનંજય આ 5 ઉપપ્રધાન વાયુ રહે છે। આ 10 પ્રાણવાયુના ભિન્ન ભિન્ન કાર્યો આ પ્રકારના છે। પ્રાણ એટલે કે આનું નિવાસ સ્થાન હૃદય છે, તેના કાર્યો છે શ્વાસને બહાર કાઢવો, ખાધેલા અન્નને પચાવવું વગેરે। અપાન વાયુ આનું નિવાસ સ્થાન ગુદા છે, તેના કાર્યો છે શ્વાસને અંદર લઈ જવો, મળમૂત્રને બહાર કાઢવા, ગર્ભને બહાર કાઢવો વગેરે। ત્રીજું સમાન વાયુ એનું નિવાસ સ્થાન નાભી છે, એનું કાર્ય છે બચેલા ભોજનના રસને બધા અંગોમાં વહેંચવો। ચોથું ઉદાન વાયુ આનું નિવાસ સ્થાન કંઠ છે, જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે તેના ઘટ ભાગ અને જળ ભાગને તે અલગ અલગ કરે છે। સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઈ જવાનું પણ એનું જ કાર્ય છે। પાંચમો વ્યાન વાયુ આનું નિવાસ સ્થાન સઘળું શરીર છે, એનું કાર્ય છે શરીર તથા તેના અંગોને સંકોચવા કે ફેલાવવા। છઠ્ઠો વાયુ છે નાગ વાયુ આનું કાર્ય છે ઓડકાર લેવા। સાતમો વાયુ છે કુર્મ આનું કાર્ય છે નેત્રોને ખોલવા અને બંધ કરવા। આઠમો વાયુ છે કૃકર વાયુ આનું કાર્ય છે છીંક ખાવી। નવમો વાયુ છે દેવદત્ત આનું કાર્ય છે બગાસું ખાવું। 10મો વાયુ છે ધનંજય આ મૃત્યુના પછી પણ શરીરમાં રહે છે, જેનાથી મૃત શરીર ફૂલી જવા માંડે છે। વાસ્તવમાં
એક જ પ્રાણવાયુના ભિન્ન ભિન્ન કાર્યો અનુસાર ઉપરયુક્ત ભેદ માનવામાં આવ્યા છે. આ શ્લોકમાં ભગવાન બે પ્રધાન વાયુ પ્રાણ અને અપાનનું જ વર્ણન કરે છે, કેમ કે આ બેઉ વાયુ અને જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. જઠરાગ્નિથી પચેલા ભોજનના સૂક્ષ્મ અંશ કે રસને શરીરના પ્રત્યેક અંગમાં પહોંચાડવાનું સૂક્ષ્મ કાર્ય પણ મુખ્યત્વે પ્રાણ અને અપાન વાયુનું જ છે. પચામન્યમ ચતુર્વિધમ. પ્રાણીઓ 4 પ્રકારના અન્નનું ભોજન કરે છે. પહેલું ભોજ્ય, જે અન્ન ધાતુથી ચાવીને ખાવામાં આવે છે, જેમ કે રોટલી, પૂડા વગેરે. બીજું પેય, જે અન્ન ગળવામાં આવે છે, જેમ કે દૂધ, રસ અને પ્રવાહી વગેરે. ત્રીજું ચોષ્ય, દાંતોથી દબાવીને જે ખાદ્ય પદાર્થનો રસ ચૂસવામાં આવે છે અને બચેલા અસાર ભાગને થૂકી દેવામાં આવે છે, જેમ કે શેરડી, કેરી, મોસંબી વગેરે. વૃક્ષ વગેરે સ્થાવર યોનિઓ આ રીતે અન્નનું ગ્રહણ કરે છે. ચોથું લેહ્ય, જે અન્ન જીભથી ચાટવામાં આવે છે, જેમ કે ચટણી, મધ વગેરે. અન્નના ઉપરયુક્ત 4 પ્રકારોમાં પણ એક એકના અનેક ભેદ છે. ભગવાન કહે છે કે 4 પ્રકારના અન્નને વૈશ્વાનર જઠરાગ્નિ રૂપે જ હું પચાવું છું. અન્નનો એવો કોઈ અંશ નથી જે મારી શક્તિ વિના પચી શકે. પરિશિષ્ટ ભાવ. પૃથ્વીમાં પ્રવિષ્ટ થઈને સંપૂર્ણ પ્રાણીઓને ધારણ કરવા, ચંદ્રમાં થઈને સંપૂર્ણ વનસ્પતિઓનું પોષણ કરવું, પછી તે વનસ્પતિઓને ખાનારા પ્રાણીઓની અંદર જઠરાગ્નિ થઈને ખાધેલા અન્નને પચાવવું વગેરે બધા જ કાર્યો ભગવાનની જ શક્તિથી થાય છે. પરંતુ મનુષ્ય તે કાર્યોને પોતાના દ્વારા થતા હોવાનું માનીને ફોગટમાં જ અભિમાન કરે છે કે અહમ કરોમિતિ વૃથાભિમાનઃ. જેમ કે બળદગાડાની નીચે ચાલનારું કૂતરું સમજે છે કે બળદગાડો હું જ ચલાવું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ઇતિ શ્રી 14મો શ્લોક સંપૂર્ણ. ઓમ નમો નારાયણ. આ સાથે જ મેં વાત કરી હતી એમ ત્રિકાળ સંધ્યાના શ્લોક. તો ત્રિકાળ સંધ્યાના શ્લોક કયા છે, તો એ જ આપણે આમાં જ સાથે લઈ લઈએ. તો સવારે આપણે આખો દિવસ સમય નથી રહેતો ભગવાનને યાદ કરવાનો, ત્યારે ભગવાનને આ 3 સમયે ખાસ યાદ કરવા, જેથી કરીને કદાચ આપણે આખા દિવસ દરમિયાન ભગવાનને યાદ ન કરી શક્યા હોય તો પણ ચાલે. તો તેમાં સૌથી પહેલાં તો આપણે સવારે ઉઠતી વખતે, એટલે આપણે જ્યારે પથારીમાંથી ઊભા થઈએ તે પહેલાં શ્લોક બોલવાનો આવે છે. તો એ આપણે જોઈએ. એમાં 3 શ્લોક છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શન, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શ ક્ષમસ્વ મે, વસુદેવ સુતં દેવં, કંસચાણૂરમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આ થયો આપણે સવારે પ્રાતઃ ઉઠતા સમયના શ્લોક. 3 શ્લોક છે. ત્યાર પછી આપણે બપોરે સવારે અથવા તો સવારે નાસ્તો કરતી વખતે, બપોરે જમતી વખતે અથવા રાત્રે પણ જમતી વખતે બોલી શકાય તે એમાં આપણે અત્યારે હમણાં જે શ્લોક જોયો તે પણ આવશે. તો એ શ્લોક છે બપોરે અથવા તો સાંજે ગમે ત્યારે જમતી વખતે આ શ્લોક બોલી શકાય. એમાં પણ 3 શ્લોક છે. યજ્ઞશિષ્ટાશિનઃ સંતો મુચ્યન્તે સર્વકિલ્બિષે, ભુંજતે તે ત્વઘં પાપા એ પચન્ત્યાત્મકારણાत्, યત્ કરોષિ યદશ્નાસि યજ્જુહોષિ દદાસि યत् તપસ્યસि કૌન્તેય તત્ કુરુષ્વ મદર્પણम्. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ, પ્રાણાપ્રાણસમાયુક્તઃ પચામ્યન્नं ચતુર્વિધम्. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સવીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
આ શ્લોક બોલીને જમી શકાય. ત્યાર પછી આપણે આખો દિવસ દરમિયાન જે કાંઈ કર્મો આપણાથી ભૂલથી કોઈ જીવને દુઃખ થયું હોય તો એની ક્ષમા પ્રાર્થના માટે અને સૂતા પહેલાં બોલવાનો શ્લોક છે. કૃષ્ણાય વાસુદેવાય હરાય પરમાત્મને પ્रणतकलेशनाशाय गोविन्दाय नमो नमः. करचरणकृतं वा कार्यजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विहितं वा सर्वमेतत्क्षमस्व. जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो. तमे माता च पिता तमेव बन्धु च सखा तमेव विद्या द्रविणं तमेव सर्वं मम देव. जय योगेश्वर कृष्ण भगवान. जय कालिया ठाकर. जय कृष्ण. ओम नमो नारायण. તો આ રીતે આ ત્રિકાળ સંધ્યાના શ્લોક હતા. તો આખો દિવસ દરમિયાન આપણને કદાચ ભગવાનને યાદ કરવાનો સમય ન મળે તો આ 3 સમયે જ્યારે આપણે ભગવાનને યાદ કરી લઈએ તો પણ ચાલે. એટલે આ ત્રિકાળ સંધ્યાના શ્લોક દરેક સનાતનીઓ શીખવા જોઈએ અને જીવનમાં વણી લેવા જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો નારાયણ સૌને.